त्रैलोक्यललामभूताय शूद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। अखिलं सच्चिदानन्दपूर्णेन पूर्णं जगद्वीक्षते आनंदकारी अनंत कल्याण करणारा धर्मचक्रवर्ती हरिहर परमात्माના શાસનની અંદર સેવેલા મહોપાધ્યાય યશોવીર મહારાજ આપણને આપણા ભીતરની અંદર રહેલા પરમાત્મા તત્વની સ્પર્શનાને માટે અનંતકાળથી પરમાં ફસાયેલી આપણી ચેતનાને પોતાના સ્વરૂપનું ભાન કરાવવાને માટે પૂર્ણતાનો ઉપદેશ પૂર્ણતાને પામવાને માટે માત્ર પોતાનું સ્વરૂપ જ ઉપયોગી છે, કારણ કે જે પર છે એ તારા માટે તો અપૂર્ણ છે, કેમ કે જ્યાં ભેદ છે ત્યાં અપૂર્ણતા છે, જ્યાં અભેદ છે ત્યાં જ પૂર્ણતા છે, અને પર સાથે તારો ભેદ છે જ, જ્યાં પર છે ત્યાં ભેદ છે, અને જ્યાં ભેદ છે ત્યાં પૂર્ણ તારી કમ્પ્લીટનેસ ત્યાં નથી, તારી કમ્પ્લીટનેસ ક્યાં છે જ્યાં તારો અભેદ, અને કમ્પ્લીટનેસ એનો જ્યારે તને અનુભવ થાય છે ત્યારે તારે પરની જરૂર નથી, પણ જ્યારે તું પરને આધીન થયો છે ત્યારે પણ તારા ભીતરની અંદર અપૂર્ણતા હોવાના કારણે તને કમ્પ્લીટનેસની જરૂર છે, એટલે પૂર્ણતાને સ્પર્શ્યા પછી પરની જરૂર નથી, પણ પરને ગમે તેટલું સ્પર્શવામાં આવે તો પણ પૂર્ણતાની તો જરૂર પડે જ, એટલે આત્યંતિક અને એકાંતિક રીતે તમને સ્વાધીન બનાવનાર જો કોઈ હોય તો તમારા ભીતરમાં રહેલી પૂર્ણતા પરમ તત્વ છે। પરને સ્પર્શવાથી પૂર્ણતાનો આભાસ થાય છે, અને આભાસ હોવાના કારણે ભીતરમાં વિશ્રાંતિ ઊભી નથી થતી, વ્યાકુળતા ઊભી થાય છે, તૃષ્ણા ઊભી થાય છે, ઈચ્છા ઊભી થાય છે, અને બધી જ ઈચ્છાઓ અને બધી તૃષ્ણાઓ તમારા ભીતરની અંદર વધુ ને વધુ તમને દરિદ્ર બનાવે છે, તમને અંદરથી પોકળ બનાવે છે, તમને અંદરથી અપૂર્ણતાનો વધારે અહેસાસ કરાવે છે। તમે જેટલી પૂર્ણતાનો અનુભવ પરમાં કરો છો એટલી અપૂર્ણતાનો ઉદય થાય છે। બધું મળી ગયું છે તો પછી મેળવવું કેમ છે? બધું મળી ગયું છે તો પછી મેળવવું કેમ છે? જેટલું મળ્યું છે હવે એના કરતા વધારે જ કેમ જોઈએ છે? એટલે તમે જેટલું મેળવો છો એટલી અપૂર્ણતા તમારી વધારે મોટી થાય, તમે જેટલું મેળવશો એટલી અપૂર્ણતા મોટી છે, અને માટે પરમાં પૂર્ણતા નથી હોતી, પૂર્ણતાનો આભાસ, અને આભાસ જેટલો મોટો તો એનું પરિણામ પણ એટલું મોટું ભોગવવું પડે છે, એનું દુઃખ પણ એટલું મોટું ભોગવવું પડે છે, એની વેદના પણ એટલી મોટી ભોગવવી પડે છે, એટલે પરમાં પૂર્ણતા છે જ નહીં, પોતાની પૂર્ણતા પરમાં નથી, પરની પૂર્ણતા પરમાં છે, પોતાની પૂર્ણતા પોતાનામાં છે, પરમાણુની પૂર્ણતા પરમાણુમાં છે, આકાશની પૂર્ણતા આકાશમાં છે, ધર્માસ્તિકા અને અધર્માસ્તિકાની પૂર્ણતા એનામાં છે, પણ આત્માની પૂર્ણતા તો દરેક વસ્તુની પૂર્ણતા એના પોતાના દ્રવ્યમાં, બહારના દ્રવ્યમાં પોતાની પૂર્ણતાને ન જાણવાના કારણે જોડાય છે, અને જોડાય છે પૂર્ણ થવા માટે, એ સમજવા જેવું છે, જોડાય છે પૂર્ણ થવા માટે, એટલે કે એને જોઈએ છે તો સ્વજ, પણ એ શોધે છે ક્યાં? અને અનંતકાળથી પૂર્ણ થવાનો પ્રયાસ પરમાં કર્યો છે, અને હજી સરળ ભાષામાં કહીએ તો અનંતકાળથી સ્વ થવાનો પ્રયત્ન પરમાં કર્યો, એને સ્વ થવું છે પણ એને પરમ પ્રયત્ન,
સ્વનો પ્રયત્ન સ્વમાં થવો. અને જીવને સમજાતું નથી કે હું જે જાણું છું એના સિવાય વળી સ્વ શું હોય છે. હું જે જાણું છું એના સિવાય વળી સ્વ શું હોય છે. જે જાણે છે પણ એટલો નજીક છે કે જે તારી જાણ છે એમાં જ તારું સ્વ તત્વ પડેલું છે. આ વાત એને સમજાતી નથી. અને જાણ અને જાણેલું આ બે વચ્ચેનો તફાવત સમજાતો. જે જાણી રહ્યો છે, જેને જાણી રહ્યો છે એ બે વચ્ચેનો કોઈ ભેદ છે આ વાત સમજાતી નથી. એ પોતાના નામને જાણે છે તો નામ અને જે પોતે જાણે છે એ બે વચ્ચે ભેદ છે સમજાતો નથી. પોતે જે વિચાર કરે છે એને જણાય છે પણ એ વિચાર અને જે જાણે છે એ બે વચ્ચેનો ભેદ સમજાતો નથી. પોતાના સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાવો અને લાગણીઓ એને સમજાય છે પણ એ સમજનારો અને આ લાગણીઓ બે વચ્ચે ભેદ છે એ સમજતો. બધું એક લાગે છે એટલે ત્યાં જ જીવન લાગે છે, ત્યાં જ અસ્તિત્વ લાગે છે. એને લઈને જીવે છે. હવે એને લઈને જીવે છે એટલે બધો જ પ્રયત્ન પણ એને આધારે થવા. અને એનો પ્રયત્ન એ લેવાનો કે એને પૂર્ણ થવું છે. પૂર્ણ કોને થવું છે? પૂર્ણ કોને થવું છે? એને પૂર્ણ થવું. અને એને પૂર્ણ થવું છે તો એ પૂર્ણતા એની સ્વાભાવિક છે, એની પૂર્ણતા સ્વાધીન છે, એની પૂર્ણતા પોતાનામાં સમાયેલી છે. એને બહાર જવું પડશે. એટલે જે અભેદ તત્વ છે એ જ પૂર્ણતા બક્ષી શકે. બીજા દુનિયામાં કોઈ તત્વ નથી કે તમને પૂર્ણતા આપે. અને માટે સમગ્ર જ્ઞાનીઓના હૃદયનું નિશ્ચંદ અમૃત એ માત્ર અભિન્ન તત્વની અનુભૂતિ છે. એને જ જ્ઞાનીઓએ સુખ માન્યું છે, અનુભવીને કીધું છે. અનુભવીને એમણે પોતાનો ભૂતકાળ અને જીવોના વર્તમાન કાળમાં રહેલા દુઃખને જોયું છે. અને દુઃખથી ઉગારવાને માટે જે જીવને એમાં દુઃખ જણાયું એને સુખનો માર્ગ બતાવ્યો. સાંભળ્યું કેમ? દુઃખ જણાયું તો જ્યાં સુધી દુઃખ નથી જણાતું ત્યાં સુધી જ્ઞાનીઓનો વચન વૈભવ સમજમાં આવતો નથી. જ્ઞાનીઓનો આશય પકડાતો નથી. જ્ઞેયમાં દુઃખ જણાવે. હે? જ્ઞેયમાં દુઃખ. જ્ઞેયને પોતાનું સ્વરૂપ માનીને થનારી તમામ આંતરિક ઘટનામાં દુઃખ જણાય. માત્ર જ્ઞેયમાં નહીં. જ્ઞેય વિચારવું કઈ કારણ, જ્ઞેય તમને પરેશાન નથી કર્યા પણ તમે જ્ઞેયને આધીન થયા એ સૌથી મોટી પરેશાન. તમને જ્ઞેય અને જ્ઞાન એક લાગે છે પરેશાન. પણ સાહેબ અમારો સ્વભાવ જ એટલો સુખરૂપ છે, ન્યારે ચોટવાનું કેમ કરીએ છીએ? હે? અમારા સ્વભાવ જ એટલો સુખરૂપ છે તો અમે ન્યારે ચોટવા કેમ જઈએ છીએ? અમે પોતે જ એટલા સારા છે તો પછી કેમ ચોટવા જઈએ છીએ? દુઃખી થવા. એટલા સારા છો એટલા તમે અંદરથી અમૃતમય છો, આનંદમય છો, પણ એને તમે જાણ્યું જ નથી માટે આ બધી ડણ છે. આ બધી જ ઉપાધિ તમે એને નથી જાણતા માટે છે. તમે એને જાણ્યું હોત તો કોઈ ઉપાધિ નથી. અને માટે જ જ્ઞાનીઓ કહે છે કે એને જાણ્યા વગર તું સુખરૂપ હોવા છતાં તારું દુઃખ નહીં મટે. સુખરૂપ એવા તારા સ્વરૂપને જાણ્યા વગર તારું દુઃખ નહીં મટે.
આત્મજ્ઞાના ભવમ દુઃખમ આત્મજ્ઞાનેન હન્યતે. આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્માના જ જ્ઞાનથી હણાય. જાણવા માત્ર વિષયો જ છે. હે? મારી જાણવા માત્ર વિષયો જ છે. તમારી જાણમાં પણ વિષય છે અને તમારો જે જાણનાર છે ને એ પણ વિષય છે. એ પણ વિષય છે. કેમ કે તમે જાણનાર નથી જાણતા. તમારો જે જાણનાર છે એ વિષયમાં રૂપાંતરિત થઈ ગયો. તમે જેને હું માનો છો એ બી વિષય છે. તમે જેને જાણો છો એ પણ વિષય છે. એક વિષય બીજા વિષયને જાણે છે. આવી હાલત છે. પણ એ વિષય બનનારો પણ છેલ્લે છે તો જ્ઞાન. વિષય રૂપે પણ પોતાને માની લેનાર છે તો જ્ઞાન. અને એ વખતે પણ એનું પોતાનું જે જ્ઞાન રૂપ છે એ ચૂકતું નથી. એ વખતે પણ એની પોતાની જે જ્ઞાન સ્વરૂપતા છે એ અખંડ છે. પણ મિથ્યાત્વના અનુરોધમાં, મિથ્યાત્વના પ્રભાવમાં એને પોતાનું ઉઘાડું એવું પણ જ્ઞાન સ્વરૂપ સમજાતું. વિષયોની અંદર પણ એક્ઝિસ્ટન્સ જ્ઞાનનું છે જ. વિષય જે પોતે છે, જે પોતે બની ગયો છે, એના પણ કેમ કે એ પોતે જો જ્ઞાન ન હોય તો પોતે પોતાને જણાય કે પોતે પોતાને જણાય કે પોતે પોતાને જણાય તો છે. જે પોતે બનાવટી બની ગયો છે એ બી તો પોતે જણાય છે પોતાને. જે પોતે વટલાઈ ગયો છે એ પણ જણાઈ રહ્યો છે પોતાને. તો એને એટલી ભાન નથી પડતી કે જે જણાઈ રહ્યું છે, જેમાં જણાઈ રહ્યું છે એ કંઈક જુદું છે અને હું જેને હું માનું છું એ કંઈક જુદું. સૂક્ષ્મ વાત છે. અને ધર્મ સૂક્ષ્મ બુદ્ધિથી જ ગમ્ય છે. ધર્મ જાડી બુદ્ધિથી આવતો નથી. ધર્મ પામવા માટે સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ. અને સૂક્ષ્મ બુદ્ધિ જ્ઞાનાવરણના ક્ષોક્ષમ વાળી નહીં, પણ મોહણીના ક્ષોક્ષમ વાળી. જેમાં જ્ઞાનીનો આશય પકડાય. શું કહેવા માંગે છે કે અંદરથી ક્લિક થાય. વાસ્તવિકતા અને કાલ્પનિકતામાં પણ પછી અમારે જોવું પડે. જે વાસ્તવિક અનુભવાય એ દેખાય છે અને જે અનુભવાતું નથી એ અત્યારે કલ્પનાથી થાય છે, કાલ્પનિક છે. પણ જે તમને અત્યારે અનુભવાઈ રહ્યું છે એ કોની નિશ્રામાં અનુભવાઈ રહ્યું છે? જ્ઞાન. કોણ છે માટે અનુભવાઈ રહ્યું છે? અને એ તો વાસ્તવિક જ હોઈ શકે. અને એ એટલું બધું વાસ્તવિક છે કે જો એ ના હોય તો તમારી બધી જ વાસ્તવિકતા આમ ખરી પડે. તો સૌથી વધુ વાસ્તવિક તો એ જ છે. તો એ વાસ્તવિક જ છે તો પછી એક વખત બીજું બધું પડતું મૂકીને એને જ કેમ ન સમજવું? અને એને સમજવા માટે જે પણ કરવું પડે એ કેમ ન કરીએ? એને સમજવા માટે અંદરથી એક શરત છે કે એના સિવાયનું બાકીનું બધું જ નિરર્થક લાગે. આ એટલી બધી ચોખ્ખી વસ્તુ છે, એટલી પ્યોરેસ્ટ ચીજ છે કે અહીંયા કોઈ ભેળસેળ ચાલતી. અહીંયા દહીં અને દૂધમાં પગ રાખવો એ ચાલતું નથી. તમે બધું જ છોડવા તૈયાર છો અંદરથી રસ અને રુચિના સ્તરે, ત્યારે એ તમને પાસવર્ડ આપે છે. એના પહેલા ખુલશે નહીં. અને ખુલશે નહીં ત્યાં સુધી અનંત દુઃખના દરવાજા ખુલ્લા છે. માટે સ્વરૂપના લક્ષ્યે બહિર્મુખતા ટાળવાનું કેટલું બધું મહત્વ છે તમને સમજી શકો. જીવે બહિર્મુખતા ટાળી ઘણી વાર, પણ પર માટે ટાળી.
એટલે બહિર્મુખ થવા માટે બહિર્મુખતા ટાળો, અંતર્મુખ થવા માટે બહિર્મુખતા નથી ટાળો. અને બહિર્મુખ થવા માટે બહિર્મુખતા ટાળવી એ પણ એક પ્રકારની બહિર્મુખતા છે. અંતર્મુખ થવાના લક્ષ્ય બહિર્મુખતા ટાળે એ ટાળી શકે કે જેને અંતર્મુખતાના કારણરૂપ પોતાના તત્વનો અંદરથી આશ્રય છે, અંદરથી એની રુચિ છે, અંદરથી એનું લક્ષ્ય છે, પોતાના અભિન્ન તત્વનું જેના ભીતરની અંદર આકર્ષણ છે. અનુભવમાં ન હોય તો પણ આકર્ષણ તો જન્મી જ છે. બહિર્મુખતા ટાળવા માટે બહિર્મુખતા જોવાની કે બહિર્મુખતા માટે બહિર્મુખતા ટાળવી, બહિર્મુખ થવા માટે બહિર્મુખતા ટાળવી. સુખ લેવા માટે. એટલે આત્માની વાત ગમતી નથી. પોતાનું શુદ્ધ સ્વરૂપ એની અંદર એને વેક્યુમ દેખાય છે. એટલે મોક્ષમાં રહેલા સિદ્ધના સ્વરૂપ જેવું પોતાનું સ્વરૂપ છે એવા સ્વીકાર માટેની કોઈ તૈયારી અંદરથી થતી નથી. જી. એને એમ લાગે છે કે અહીંયા તો બધું ખતમ થઈ જશે, આમાં બહુ જમાય નહીં. પરંતુ અને આવું કઈ આત્માનું સ્વરૂપ આવું હોય તો શું કામનું છે કે જેની અંદર કાંઈ જ ન હોય. તો અંદર ખાને એ આત્માની બધી વાતો જાણતો હોય છતાં પણ એ અરુચિ પડેલી, અને એના કારણે ધર્મના ક્ષેત્રમાં આવી ગયો છે, કદાચ સાધુપણામાં પણ આવી ગયો છે, પણ હજી અંતર ઘડાયું નથી. અને પોતાનું ઉદ્ગલ નિરપેક્ષ માત્ર પોતાની સ્વતંત્ર સત્તા એ પરમ સુખમય છે એ વાત માન્ય કરવા માટે હૃદય માનતું નથી. સભી આ માર્ગ ઉપર હોય તો ક્યારે ને ક્યારે બાકી તો ફાયદો થાય. શું કહો છો? એ માર્ગ ઉપર છે જ્યાં દીક્ષા લીધી કે એમાંથી પણ એક ફાયદો તો થાય છે ફ્યુચરમાં થાય. જ્યારે અંદર ખુલે કે આ બધું આ તો વ્યવસ્થા છે, આ વ્યવસ્થા છે, શ્રાવકપણું પણ વ્યવસ્થા છે. અને વ્યવસ્થા ફલીભૂત ત્યારે થાય છે કે જ્યારે ભીતરમાં તમારી રુચિ મજબૂત. આવવાનું ચાન્સીસ તો નથી. ચાન્સીસ ખરા, પણ એ ચાન્સીસને સફળ કરવા માટે તમારો પોતાનો પણ આંતરિક પુરુષાર્થ હોવો જોઈએ. તમારો જ આંતરિક પુરુષાર્થ ન હોય અને તમે અંદરથી પલોટાવા કે પલટાવા તૈયાર જ ન હો તો પછી આ બધી જ વ્યવસ્થા મળવા છતાં તમારું જે ધારા ધોરણ ચાલે છે એ ચાલવાનું. સર, અમારો બધો જ અત્યારે ધર્મ ચાલી રહ્યો છે. અમે જેમ સવારથી સાંજ સુધીમાં ધર્મ આરાધના પરમાત્માની ભક્તિ કરીએ છીએ, તપશ્ચર્યાથી લઈને બધું, તો એ કઈ રીતે ફળીભૂત નથી. અને આ માર્ગ પર કેમ અમને લઈ જવા માટે મદદરૂપ નથી. આટલો ધર્મ અમારા જીવનમાં બી ચાલે છે. અને જીવ હિંસાથી લઈ બાહ્ય દ્રવ્ય હિંસાથી લઈ બધું જ અમે નથી કરતા સાહેબ. એટલે ગાડી ક્રીમ પર પગ નથી મૂકતા. તો નાનામાં નાનો પણ ધર્મ તો આચરીએ છીએ અને પરમાત્માના માર્ગ ઉપર ચાલવાની સંપૂર્ણતા કોશિશ બી કરીએ છીએ. પણ મૂળ વાત એ છે કે આ બધું જ કરવા છતાં પૂતગલમાંથી સુખ બુદ્ધિ જતી નથી. એટલે જે પણ થઈ રહ્યું છે એ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક પૂતગલનું સુખ મળે એવો વ્યક્ત કે અવ્યક્ત બોધ કે ભાવ રહે. પરમાત્માની પૂજા વખતે હે? એવી રીતે એટલે પરમાત્માની પૂજા વખતે પણ આનાથી મને સંપત્તિ મળે કે શરીર પરિવાર મળે એવી ઈચ્છા નથી. જેટલા અંશે પૂતગલમાંથી સુખની ઈચ્છા નીકળી અને સ્વરૂપમાં સુખની દ્રષ્ટિ આવી એટલા અંશે તમારી આરાધનામાં પણ આધ્યાત્મિક આનંદ વધે છે. પરંતુ એવી દ્રષ્ટિ લાવવા માટે આંતરિક પુરુષાર્થ પણ હોવો જોઈએ. એને માટે અંદરથી મથામણ કરવી પડે છે, એને માટે અંદરથી મોહની સામે લડવું પડે છે, એને માટે આંતરિક સ્વીકાર ભાવ કેળવવો પડે છે.
યુક્તિથી અને આગમથી પોતાના ભીતરને એ રીતે તૈયાર કરવું પડે છે. જો તૈયાર ન હોય તો જ્યારે પૂતગલમાં સુખની બુદ્ધિ બહુ સારી રીતે અંદરમાં ઠસેલી હોય અને એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો ના હોય તો પછી દ્રવ્ય રીતે બાહ્ય રીતે જે પણ આરાધના કે આજ્ઞાનું પાલન કરવામાં આવે છે એના પરિણામ સ્વરૂપે તમને જે ઉપલબ્ધ થાય છે એ પણ માત્ર પુણ્ય જ ઉપલબ્ધ થાય છે અને પુણ્યથી પણ ભૌતિક સામગ્રી જ મળે છે. ભૌતિક સામગ્રીથી એ અનુબંધ પાપના બંધાયેલા હોય છે, માટે પાપ જ થાય છે અને પાપથી દુર્ગતિ બંધાય છે. એટલે પરમાત્માએ જે અનુષ્ઠાનો બતાડ્યા છે, અનુષ્ઠાનો જે આશયથી કરવાના કીધા છે એ આશય પણ બહુ મહત્વપૂર્ણ. જી સર. આશયપૂર્વક ન કરે ધર્મમાં પુણ્ય પાપાનું બની જાય. જેટલી અંદરથી આગ્રહ બુદ્ધિ ટળી પરની, સુખ બુદ્ધિ ટળી પરની, જેટલા અંશે ટળી એટલા અંશે અનુબંધ તમારા મોડા પડે, તો એટલા અંશે ધર્મની શક્યતા પણ વધે છે. અને માટે જ બધા જીવોને આવી શક્યતા જોઈને જ જોડવામાં. જી સર. જેમ જેમ આપણે આરાધના કરીએ છીએ, આજ્ઞાનું પાલન કરીએ છીએ, જેમ જેમ અનુષ્ઠાનોની અંદર આપણે જોડાઈએ છીએ, તેમ તેમ આપણા ભીતરની અંદર પૂતગલ પ્રત્યેનો પ્રેમ ભાવ, પર પ્રત્યેનો સુખ ભાવ, સાર ભાવ જો અંદરમાં કડાકો બોલાતો નથી, ઘટતો નથી, તો સમજવું કે અંદરમાં ગરબડ બહુ મોટી. જી સર. એટલે એમ લાગે છે ખોટું છે પણ અંદર આશય નથી એ. શું કહો છો? એમ લાગે છે કે આ બધું ખોટું થઈ ગયું છે અમારાથી પણ અંદર આશય આત્મા શુદ્ધ જોઈએ એ લક્ષણ નથી તો જે ખોટું છે એવું લાગે છે એ સંસ્કારને વશ લાગે છે, અને જે પૂતગલમાં સુખ છે એવું લાગે છે એ તમારો પોતાનો અભિપ્રાય છે. સમજાય છે? જી સર. તમારો પોતાનો અભિપ્રાય જ્યારે બદલાય ત્યારે કામ થાય. સંસ્કાર પણ ઈ ફોકસથી નથી કર્યા. નહીં, એટલે સંસ્કાર પણ એ જે કોડિંગથી થવા જોઈએ એ કોડિંગ નથી આપતું. સર કોડિંગ આપણે આપવાનું છે આપવાનું જ પુરુષાર્થ બાય ડિફોલ્ટ નથી. બાય ડિફોલ્ટ કશું નથી. પુરુષાર્થ બાય ડિફોલ્ટ બધું અંદર છે, આમ છે પણ પણ એ બાય ડિફોલ્ટ સુધી પહોંચવા માટે કોડિંગ બાય એફર્ટ કામ કરવું પડશે. પુરુષાર્થ તો અંદરનો જ છે બધો, મોટા ભાગનો. બહારનો પુરુષાર્થ એ તો માત્ર સપોર્ટિવ છે. પુરુષાર્થની પ્રધાનતા ચેતનાના સ્તર પર છે, ઉપયોગના સ્તર પર છે. અને એ પુરુષાર્થ બાકાત રાખીને બધો જ પુરુષાર્થ કરવા આપણે તૈયાર છે. અને ખરેખર તો આપણને એમ લાગે છે કે આ જ પુરુષાર્થ છે. પરમાત્માના ધર્મને કેટલો ડાયલ્યુટ કરી નાખ્યો મતલબ એ. પરમાત્માનો લોકોત્તર ધર્મ એને આપણે લૌકિક ઉત્તમતામાં પણ રાખ્યો નથી. જ્યારે તમારું કેન્દ્ર અંદરથી બદલાતું હોય, અભિપ્રાયમાં રસ રુચિ તૂટતા હોય, તો એનો પ્રભાવ તમારી સાંસારિક અને ધાર્મિક બધી જ ક્રિયા ઉપર એક સરખો પડે. જી સર. અહીંયા ક્રિયાને લઈને અભિપ્રાય નથી બદલવાનો, અભિપ્રાય બદલાઈને ક્રિયા કરવાનો. આપણે એમ સમજીએ છીએ કે એક ખમાસનું આપીએ તો એનો અભિપ્રાય જુદો, ક્રિયાવાહી કરી એનો અભિપ્રાય જુદો, એવું નથી. એ બધું પેટા વિભાગ છે, પણ મૂળ તમારી આંતરિક માન્યતા બદલાયેલી હોવી જોઈએ.
તો આપણી વાત ચાલી રહી છે કે અભિન્ન સ્વરૂપમાં જ પૂર્ણતાનો અનુભવ થઈ શકે. જ્યાં ભિન્નતા છે ત્યાં અપૂર્ણતા છે, અને અભિન્ન સ્વરૂપ પ્રતિક્ષણ આપણી સાથે છે, અરે આપણે જ, અને અભિન્ન સ્વરૂપ આપણે જ હોવા છતાં એવા સ્વરૂપથી આપણો ભેદ થયો છે. અને ભેદ પણ એટલા માટે થયો છે કે ભિન્ન સ્વરૂપમાં અભિન્નપણું ભાસ્યું છે, અને ભાસ કાલ્પનિક છે, અને કાલ્પનિક હોવા છતાં વાસ્તવિક લાગે, અને એના કારણે જે વાસ્તવિક છે એ સમજાતું નથી. તો આ ચક્રવ્યૂહમાંથી કઈ રીતે બહાર નીકળવું? કુદરતના એટલા બધા અદ્ભુત આશીર્વાદ છે કે બહાર નીકળવા માટેની એક બારી અને કાયમ માટે તમારી પાસે આપે. એ દરવાજો કાયમ 24 કલાક ખુલ્લો છે કે તમે બહાર નીકળી શકો. વર્તમાન જ્ઞાન એ પ્રવેશ દ્વાર છે. આત્મ સામ્રાજ્યમાં પ્રવેશવાનું પ્રવેશ દ્વાર છે. શાશ્વત ધામનું પ્રવેશ દ્વાર છે વર્તમાન જ્ઞાન. અને એ પ્રવેશ દ્વાર સતત ખુલ્લું છે અને સહજ ખુલ્લું છે. આપણો પ્રવેશ અનંત કાળથી ખુલ્લું હોવા છતાં નથી થયો એ બહુ મોટું આશ્ચર્ય. અને પ્રવેશ ન થવાનું કારણ કે જ્ઞાન પોતાને અને પરને જ્ઞેય રૂપે જ જોવાની આદત ધરાવે. એ પરને પણ જ્ઞેય રૂપે જ જોવે છે, કેમ કે જ્ઞેય છે. ત્યાં તો કદાચ એકવાર ચલાવી લે, પણ એ પોતાને પણ જ્ઞેય રૂપે જ જોવાની આદત ધરાવે. માટે જ્ઞાન પોતે હાજર હોવા છતાં, બારી ખુલ્લી હોવા છતાં પોતે જ્ઞેયને જ પોતાના સ્વરૂપે સ્વીકારે છે. માટે જ્યારે પોતાને જોવા જશે ત્યારે કોને જોશે? જ્ઞેયને. એટલે એની આદત જ એવી પડી ગઈ છે કે જ્ઞેયને જ જોશે. માટે જ્ઞાન હાજર હોવા છતાં જ્ઞાન જણાતું નથી, માત્ર જ્ઞેય. તમે વિચાર કરો કે નરકની યાતના આપે એવી જેલ, એનો એક દરવાજો કાયમ ખુલ્લો હોય અને છતાં પણ તમે ભાગી ન શકો. અને એ પણ તમને કોઈએ બાંધી રાખ્યા છે માટે ને, પણ તમારી જ ભૂલના કારણે. આનાથી મોટી દુર્દશા બીજી કઈ? દરેક વર્તમાન ક્ષણની અંદર મુક્તિનો દરવાજો ખુલ્લો છે. અમર સ્વરૂપમાં સંક્રાંત થવા માટેનું દ્વાર ખુલ્લું છે. જ્ઞેય રૂપે જ્ઞેયને જોવા અને જાણવાની આદતના કારણે, પોતાને પણ જ્ઞેય રૂપે જોવાની આદતના કારણે જ્ઞાનની સ્વતંત્રતા વર્તમાનમાં પણ ખુલ્લી છે એવું સપનામાં પણ આવતું. પોતાને અને પરને જ્ઞેય રૂપે જોવાની ભયંકર આદત હોવાના કારણે એની જે ચેતના છે એ ચેતના સતત કોન્સન્ટ્રેટિવ પોઝેસિવ મોડમાં જ ચાલે છે. તમારે કોઈ પણ ઓબ્જેક્ટને જોવું હોય ને તો તમારે કોન્સન્ટ્રેટિવ મોડમાં જ જોવું. અને એમાં જ્યારે તમારે એમાં પાછી તમને સુખ બુદ્ધિ થાય, દુઃખ બુદ્ધિ થાય, કે હું પ્રાણી કે મારા પ્રાણી બુદ્ધિ થાય, એટલે પોઝેસિવ ભણવાનું.
એટલે ચેતનામાં અનંતકાળથી આ જકડ પકડ ઊભી થઈ, કોન્સન્ટ્રેટિવ પોઝેસિવ પેટર્ન ઊભી થઈ ગઈ છે. અને એના કારણે એ જે પણ જાણે છે એનું જાણવું એને એમાં જ સમજાય છે કે એમાં જ્યારે પોતે કોન્સન્ટ્રેટિવ થાય છે. કોન્સન્ટ્રેશન સિવાય જાણવું એને સમજાતું જ નથી. એકાગ્રતા વગરનું જાણવું એને સમજાતું જ નથી. કોઈ જગ્યાએ પોતે ધ્યાન આપે છે તો એ સમજાય છે કે હું જાણું છું. તો જ્યારે તમે ધ્યાન આપીને જાણો છો, જ્યારે તમે કોન્સન્ટ્રેટિવલી જાણો છો, ત્યારે પ્રધાનતા જ્ઞાનની નથી, ત્યારે પ્રધાનતા જ્ઞેયની પ્રધાનતાથી જાણો છો. એટલે તમારા જ્ઞાન પર જ્ઞેયનો પ્રભાવ પથરાય છે. એનું કારણ એ છે કે એમને આનંદથી એકાગ્રતાથી આવે છે. એનું કારણ એ છે કે તમે પોતે પણ જ્ઞેય છો. સમજ્યા કે? માટે તમને જ્ઞેયના, કેમ કે તમારી પાસે બીજો કોઈ આરો ચારો નથી. હવે તમને પોતાને અનુભવવા માટે તમારી પોતાની કોઈ સ્વાધીનતા નથી. તમે જે જ્ઞેયને પકડીને બેઠા છો એ જ્ઞેય પણ એટલું પૂરતું નથી. એટલે તમને કોઈ બીજું જ્ઞેય જોઈએ છે કે જેના માધ્યમે તમે આંતરિક રીતે તમારા પોતાની તૃષ્ણાને, તમારી ખંજવાળને શાંત કરી શકો. તો તમે જે એકાગ્ર થાઓ છો એ એકાગ્રતા પણ તમારી દુઃખજનિત છે. પૈસા કમાવા માટે ધંધામાં એકાગ્ર થવાય છે ને એમાં આનંદ આવે છે કારણ કે પૈસા મળે છે. એ બુદ્ધિથી કામ થાય છે. હવે એકાગ્રતા જે આવે છે એ સુખ છે માટે આવે છે કે દુઃખ છે માટે આવે છે? અમે શું સમજીએ? નહીં નહીં, એનાથી શું થશે એમ નથી પૂછતો. એકાગ્રતા જે આવી રહી છે એ એકાગ્રતા સુખના કારણે આવે છે કે દુઃખના કારણે? દુઃખના કારણે. દુઃખના કારણે આવે. અને તો જ એનામાં કેમ કે જો તમે દુઃખી છો તો એને તો જ તમારે એકાગ્ર થવું પડે છે. તો જ તમારે કંઈક પામવું છે, તો જ તમારે કંઈક લેવું છે, તો જ તમારે કંઈક મેળવવું છે. એટલે સંસારની મોટા ભાગની એકાગ્રતા દુઃખજનિત છે અને માટે જ એને આર્ત ધ્યાન કીધું છે. સુખ મેળવવા માટેની તમામ એકાગ્રતા દુઃખજનિત છે. સુખ મેળવવા માટેની તમામ એકાગ્રતા દુઃખજનિત છે. અને દુઃખજનિત એકાગ્રતા એ તમે પરાયા છો, પર રૂપે વટલાયેલા છો ત્યારે જ ઊભી થાય છે. અને ત્યારે ઊભી થાય છે માટે દરેક ક્ષણ તમારી પરિણતિમાં આર્ત ધ્યાન વર્તે છે. પર પરિણતિ અપની કર્માને વર્તે આર્ત ધ્યાને, બંધ મોક્ષ કારણ ન જાણે તે પહેલે પુણ્ય. મહોપાધ્યાયજી આ બહુ સરસ વાત કરી છે. એટલે આપણા નામથી પણ આપણને કોઈ બોલાવે છે તો એ વખતે પણ જેમ અવાજ થાય અને કૂતરાના કાન સરવા થાય એ રીતે આપણને પણ જ્યારે કોઈ બોલાવે છે ને ત્યારે સૂક્ષ્મ રીતે કોન્સન્ટ્રેટિવ અને પોઝેસિવ ચેતના બિહેવ કરે છે. આપણી પાસે મુક્ત ચેતનાનો જાણે કોઈ અનુભવ જ નથી. આપણે છીએ માટે છીએ એ વાત આપણને સમજાતી નથી. આપણે કાંઈક છીએ માટે છીએ એ સમજાય. ફક્ત જોવું અને જાણવું નથી થતું, એની સાથે પ્રયત્ન, આગ્રહ, દુઃખ બુદ્ધિ કે સુખ બુદ્ધિ, અભિપ્રાય આ બધું જ પડેલું છે. આ બધાથી ખરડાયેલું એવું તમારું જોવું અને જાણવું છે. માટે જ્ઞેય કરતા જુદું જ્ઞાન સમજાતું. પણ આ જ્ઞાન છે દરેક ક્ષણે છે અને પોતે પોતાના રૂપમાં શુદ્ધ છે. અને એ સમજાઈ જાય, ફક્ત પહેલું સ્ટેપ છે સમજાઈ જાય એટલા માત્રથી તમારા ભીતરની અંદર એક રિવોલ્યુશન આવે, ભેદ થવા માંડે છે. અસલિયતનો તમને અંદરમાં અનુભવ થાય છે, પરિચય થાય છે.
સમજાય છે ને? સમજાય જાય એટલે ચેતના થઈ હે? જાય. આ સમજાય એટલે ચેતના થઈ જાય. એ સમજાય એટલે જે ચેતના અત્યાર સુધી જ્ઞેય વગર પોતાના અસ્તિત્વને જાણતી નહોતી, એ ચેતનાને એક બહુ જ મોટો એને પોતાને એવિડન્સ મળે છે કે મારું સ્વરૂપ સ્વતંત્ર છે, મારું સ્વરૂપ જ્ઞેય કરતા જુદું છે. આ જાણું તો હું છું એવું નથી, હું છું માટે જ હું છું. ત્યાં પ્રચંડ વીર્ય જાગી ઉઠે છે. પણ અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે, સૌથી મોટી અગવડ એ છે કે આ જે આદત પડી ગઈ છે કે કોઈ પણ વસ્તુને જાણવાનું એ કોન્સન્ટ્રેટિવલી જ થાય છે. એટલે સહજ જાણવું, સ્વાભાવિક જાણવું, એને સમજવું, એને માટે બહુ ધીરતા જોઈએ, એને માટે બહુ પેશન જોઈએ. પણ એક વાત સમજીને ચાલો કે છે હાજર છે. આ બહુ મોટી રાહતની વાત છે. તમારે એને બીજે ક્યાંય નથી ગોતવાનું. જે વર્તમાન ક્ષણ છે ત્યાં જ છે. જે સહજ છે તે મુક્ત છે. હે? જે સહજ છે તે મુક્ત છે. એનું સહજ સ્વરૂપ છે અને એનું જ અસહજ સ્વરૂપ છે. તમે એને નથી જાણતા, એ અસહજ સ્વરૂપ છે. અને એ અસહજ સ્વરૂપ હોવા છતાં એ પોતાની જે પ્યોરિટી છે એ રાખીને બેઠું છે. એ રીતે સહજ છે. સહજ જણાશે તો મુક્તતા આવશે. સહજ જણાશે તો અસહજતા છૂટી જશે. અચ્છા. અસહજતા છૂટતા આંતરિક જે પણ પરાધીનતાઓ છે એ બધી તૂટી જશે. તો આપણે શું કરશું કે જ્યારે વર્તમાન જ્ઞાનને જાણવાનો પ્રયત્ન કરશું ત્યારે એને જાણવા માટે પણ આપણે કોન્સન્ટ્રેટિવ થઈશું. બરાબર? હે? એમ જ થાય છે. પ્રયત્ન લગાડવો પડે. હવે પ્રયત્ન લગાડ્યો એટલે તમે ભૂલ કરી. એમ કેવું છે? શરૂઆતમાં તો પ્રયત્ન વગર શર્ટ ખબર જ નહીં પડે. એટલે આપણે એમાં ઇન્વોલ્વ થઈએ. લગાડો, પણ એ પ્રયત્ન એટલા માટે જ હોય છે કે તમને ખ્યાલ આવે કે આમાં કોઈ મતલબ નથી. લગાડી દો, કેમ કે એ વર્તમાન છે. સમજી લો તમે, એ ચાલુ છે, એ ચાલુ છે, વર્તમાન છે, એ પ્રયત્ન શૂન્ય છે, સહજ છે. અને તમારી આ વર્તમાન પ્રત્યુત્પન્ન ક્ષણમાં જ, દરેક ક્ષણમાં એ અખંડ ધારાય છે. એમાં કોઈ જ એફર્ટ નથી, કોન્સન્ટ્રેશન પણ નથી. કેમ કે હવે તમને સમજાવી લોજિક આપો કે જે તમે કોન્સન્ટ્રેશન કરો છો ને એ પણ તમને જણાય છે. એ પણ જ્ઞેયમાં જ હતું. એ પણ જ્ઞેયમાં જતું રહ્યું. એ વખતે પણ કોઈ પણ જાતના પૂર્વાપર ભાવ વગર ત્યાં જ જે જણાય છે એ ક્યાં જણાય છે? આગળ પાછળ કશું નથી. પકડવા જઈએ હા, તો પાસમાં જ રહી જઈએ ને, because ઓલી ક્ષણ તો નીકળી ગઈ. નીકળી ગઈ. એટલે કેવી રીતે પકડાય? એટલે પકડવાની જે વાત છે, પકડવાની જે શૈલી છે, એ શૈલી એ તમારી અનંતકાળની જ્ઞેય પ્રધાન શૈલી. એ શૈલી અહીંયા કામ લાગવાની. જ્યાં જણાય છે એમાં બી કોન્સન્ટ્રેશન તો યુઝ થાય. જ્યાં જણાય છે આપણે વિચારીએ. જ્યાં જણાય છે ત્યાં તમે કોન્સન્ટ્રેટિવ થશો તો તમે જે જણાય છે એને જ પકડવા જશો. સમજી લેજો, જ્યાં જણાય છે ત્યાં કોન્સન્ટ્રેટિવ થશો તો એમાં પણ જે જણાય છે એને જ પકડશો. જ્યાં જણાય છે આવશે જ. સર તો અંદર એક શૂન્યાવકાશ થઈ જશે. હે? શૂન્યાવકાશ. પણ એ શૂન્યાવકાશ એવો નથી કે એમાં કાંઈ નથી. એ શૂન્યાવકાશ એ પૂતગલનો છે, એ શૂન્યાવકાશ પરનો છે, એ શૂન્યાવકાશ કદાચ વિભાવનો છે, પણ તમારો શૂન્યાવકાશ નથી. તમે છો, તમારી હાજરી છે. આ વાત નોઈંગ ને સારી રીતે સમજતા સમજાય છે. હે?
એને તમારે જે નામ આપવું હોય આપો. શાંત રસ કહો, સુધારસ કહો, એ પછી સમજાય છે. સાહેબ, તો પ્રયોગમાં એક વાર બતાવો. આ પ્રયોગ જ ચાલે છે. અત્યારે જે ચાલી રહ્યું છે એ પ્રયોગ જ છે. તમે જેમ જેમ સમજતા જશો ને એ ઓટોમેટિક પ્રયોગ થવા માંડશે એમ. જી સર. પ્યોર ઓબ્ઝર્વેશન જોઈએ, નો રિએક્શન, નો રિએક્શન. નો એક્શન. હવે નો રિએક્શન માટે તો કોઈ રિએક્શન નહીં. આ બાજુ reaction આપે તો આપણે કહેવાય નથી reaction. કેમ કે નો રિએક્શન માટે તમે રિએક્શન આપો છો તો એ પણ એક કોન્સન્ટ્રેટિવ છે કે મારે રિએક્શન નથી આપવું, કોન્સન્ટ્રેશન કરવાનું જ નથી, બરોબર? કોન્સન્ટ્રેશન કરવાનું જ નથી. તો એના વગર થાય કેવી રીતે? કે અમારી તો અનાદિની કોન્સન્ટ્રેશનની સિસ્ટમ છે. કેમ કે તમારી અનાદિકાળની જ્ઞેય આધારિત સિસ્ટમ છે. એટલે મુક્ત જ્ઞાન એની જે જાગૃતિ હોવી જોઈએ. કોઈ જગ્યાએ જોડાયા વગર, બંધાયા વગર, કોઈકને લીધા વગર માત્ર તમે છો, માત્ર જણાય છે, માત્ર જાણવાનું ચાલુ છે, એ વાત એ હજી ક્યારે પણ સમજાય નથી. આમ બહુ સહેલું છે. આમ ખરેખર બહુ સહેલું છે. કારણ કે આ ચાલુ છે. તમારે આમાં કોઈ જ મહેનત નથી સિવાય કે જાણવા, સમજવા સિવાય કોઈ મહેનત નહીં. બાકી બધું કુદરતી ચાલે. હે? અરીસાને જોવાની મહેનત કરવાની. અરીસો છે જ. અરીસો છે જ. ફક્ત તમને એટલું સમજાવવું જોઈએ કે આ છે, આ છે એટલું જ સમજાવવું જોઈએ. એ સમજ તો અનુભવ સિવાય આવી જ નથી. આ સમજ આવે એટલે અનુભવ આવે. આ સમજ આવે એટલે અનુભવ આવે. જી સર. ગેરંટી સાથે. પણ સાહેબ અહીંયા આ શરત તો લાગુ પડશે ને, જગતના એક પણ પદ તરફ સુખની દૃષ્ટિ લેશે તો આ વસ્તુ એટલે સૌથી પહેલા ગઈકાલે પણ ભાર મૂકીને વાત કરી છે કે બહિર્મુક્તાનો પ્રવાહ જ્યાં સુધી થોડોક પણ હશે અંદર, ત્યાં સુધી આ પ્રક્રિયા તમારા માટે સાવ નિષ્ફળ છે. કંઈ જ કામ નહીં. હે? કેમ ના નીકળે? એટલે સાહેબ, થોડું આ practice કરતા કરતા ઈ પણ ચાલે એવું. હે? જો હું તમને અનુકૂળ થાય એવી વાત કરું છું કે જ્યારે તમારે આ પ્રક્રિયા કરવી હોય ત્યારે ભલે કલાક માટે તો કલાક માટે, અડધો કલાક માટે તો અડધો કલાક, પણ એટલા ટાઈમ માટે 100% કપાવું. એ વખતે એક પણ ટાંકણો બહાર નહીં. પછી કદાચ તમારી એટલી જાગૃતિ ન રહે એ તમે જાણો. સાહેબ, આ પ્રયોગ કરીને try કરીએ છીએ, પણ આપણે શું કરીએ છીએ કે આ જડાય છે ને, એ જ્યાં જડાય છે ને એના પર જ વધારે focus છે. એ જ કહેવા માંગુ છું કે સૌથી મોટી ત્રાસ જ આ છે. સાહેબ, પણ પેલું પકડાય નહીં એટલે એના ઉપર કોન્સન્ટ્રેશન સ્વાભાવિક. હવે પકડવાનું બંધ કરી દો ને. પણ એને સમજાય તમે નહીં. પકડવાનું બંધ કરી દો. આ જે લે મુક કરવાની આદત છે, જે પકડવાની આદત છે ને, એ જ તમને તમારી જ્ઞાનની વર્તમાન સ્વતંત્રતાનો બોધ કરવા માટે અવરોધરૂપ બને છે. પકડીને સાહેબ વિચાર આવે. શું કહો છો? કોશિશ જ મૂકી. ખાલી બધું જણાય છે. જણાય છે, એ ઓટોમેટિક સમજાશે કે જણાય છે. એના માટે એટલે ખાલી બેસવાનું જણાય હે? છે. બેસવાનું ને ખાલી જણાય છે. જણાય છે એમ જે તમે બોલ્યા ને એમ, એ એમ કરીને પણ કોન્સન્ટ્રેશન નહીં કરતા. ફક્ત તમારે એ થાય છે ને તમને સમજાશે. આ છે ને બહુ પતલી દોરી છે, બહુ પતલી ભેદરેખા છે, અને શરૂઆતમાં 10 વખત ભૂલ થશે જ, પણ એ ભૂલ કરતા કરતા એનું કરેક્શન થશે, અને કરેક્શન કરતા કરતા એકદમ પ્યોર ફોર્મ જે જાણવા અને જોવાનું છે, એગો में सासो अप्पा ना दर्शन संजो, એ જ્ઞાન અને દર્શન જે વર્તમાન ક્ષણની અંદર પ્રવર્તી રહ્યું છે એ તમને સમજાય.
નોઈંગને આપણે શું કરીએ છીએ કે નોઈંગને સમજવું છે, તો નોઈંગને સમજવા માટે જ્ઞેયનો આધાર લઈએ છીએ કે કંઈક તો જાણું તો ખબર પડશે કે હું જાણું. આ ભૂલ થાય છે. અને જ્ઞેયના આધારે નોઈંગને સમજવા જઈએ તો કોન્સન્ટ્રેશનનું દૂષણ ઘૂસી જાય છે. એટલે જે નોઈંગ છે એ પકડાતું નથી ને જે પકડાતું હતું એ જ પકડાય છે. એટલે જાણવાની ઈચ્છા અને જાણવાની અનિચ્છા વગર જે સહજ રીતે જણાય છે એ નોઈંગ છે. જાણવાની ઈચ્છા કે જાણવાની અનિચ્છા વગર જે સહજ રીતે તમને જણાય છે ને તે નોઈંગ. જો કોન્સન્ટ્રેશન કરવાની ઈચ્છા હોય તો પરમાત્માનું આલિંગન નહીં ત્યાં કોન્સન્ટ્રેશન કરીને અંદર જવાય. કોઈ પણ કોન્સન્ટ્રેશન એ છેલ્લે તમને કોન્સન્ટ્રેશન થી મુક્ત કરે તો જવાય. કોઈ પણ કોન્સન્ટ્રેશન છેલ્લે તમને કોન્સન્ટ્રેશન થી મુક્ત કરે તો જવાય. કોન્સન્ટ્રેશન જરૂરી છે. પરથી છૂટવા માટે શુભમાં કોન્સન્ટ્રેશન જરૂરી છે. કેમ કે નહીં તો ચારે બાજુ વિખેરાયેલી ચેતના છે અને બહાર જ તમારું મન રખડે છે. એટલે ક્યાંક તો તમારે સમેટાવવું પડશે. પણ સમેટાવું એ પણ જો લક્ષ્ય વગરનું હશે તો ત્યાં તમારું કોન્સન્ટ્રેટિવ પોઝેસિવ એ ત્યાં જ ચાલુ રહેશે. એટલે ત્યાંથી કઈ રીતે ઉચકાવવું એને માટે ગુરુગમથી જ્ઞાન જોઈએ. ગુરુગમ વગરના જ્ઞાન વગર આનાથી આગળની પ્રોસેસ થતી જ નથી. સવારે 4-5 વાગે ઉઠીને ફ્રેશ માઇન્ડથી કરે તો વધારે હેલ્પફુલ થાય. તમારું માઇન્ડ ફ્રેશ હોય કે ના, પણ આ વસ્તુ જે છે ને એ તો ફ્રેશ જ છે. એ સમજીને રાખો. આ જે છે નોઈંગ એ ફ્રેશ જ છે, એવરગ્રીન. અત્યારે આપની વાણી સાંભળીએ છે તો અમારે શું કરવાનું? ફરી જણાય છે બસ. તમે હમણાં કરી શકો તો મને કોઈ વાંધો નથી. તમે પહેલા સમજી લો. તમે પહેલા બરાબર સમજી લો, પછી શાંતિથી નિવૃત્તિના સમયમાં કરો. કોચિંગના ટાઈમે તો સાહેબ ખાલી સમજવાનું જોઈએ, પછી પ્રેક્ટિસની ફીસ અલગ અલગ હોય. ત્યાં બધી પ્રેક્ટિસ. તીવ્ર સંવેગ આવી ગયો હોય ને, સંવેગ ભાવ તીવ્ર થઈ ગયો. જ્ઞેયને જાણવાની દ્રષ્ટિએ જ્ઞેયને ન જાણવું, પણ જ્ઞાનને જાણવાની દ્રષ્ટિએ જ્ઞેયને જાણવું. થોડોક અભિપ્રાય ફરી જશે. જ્ઞેયને જાણવાની દ્રષ્ટિએ જ્ઞેયને ન જાણવું, પણ જ્ઞાનને સમજવાની દ્રષ્ટિએ જ્ઞેયને. કેમ કે તમે આપણે અત્યારે આપણું જ્ઞાન જ્ઞેયને તો જાણશે જ, પણ જ્ઞેયને જાણવાની દ્રષ્ટિએ જાણતા હતા. હવે એને નિમિત્ત બનાવવું છે અને એના નિમિત્તે જે જ્ઞાન પ્રવર્તી રહ્યું છે ને એને સમજ. અને જ્ઞેય જણાતું હોય ત્યારે નોઈંગ જણાય. આવું જ્યારે હોય ત્યારે જ્ઞેય જણાય ત્યારે નોઈંગ જણાય છે. અને જ્યારે નોઈંગ જણાય છે ત્યારે કોઈ પણ જ્ઞેય પ્રત્યે વિશેષ રીતે એને જાણવાનો, એમાં એકાગ્ર થઈને જાણવાનો કે એમાં ઘૂસીને જાણવાનો અંદરમાં અભિપ્રાય રહેતો. દ્રષ્ટાંત આ માનો દ્રષ્ટાંત બહુ અઘરા છે. તમે શાંતિથી બેઠા છો અને તમારી પાસે વિચાર કરવાના 10 ઓપ્શન છે અને 10-10 તમારું કોઈકને કોઈક પ્રકારનું લાગણીઓનું અનુસંધાન છે. એટલે તમે કોઈ પણ એક વિષયમાં ઘૂસો તો કોન્સન્ટ્રેટિવ થઈ શકો છો. હવે જ્યારે અંદરમાં વૈરાગ્યથી ભાવિક બનીને વિચાર માત્ર અને લાગણી માત્ર તમને નિરર્થક લાગ્યા છે ત્યારે
10 તમને સરખા લાગે છે, ત્યારે એ જ્ઞેયને જાણવાની દ્રષ્ટિએ એમાં એકાગ્ર થવું એ હવે તમારા માટે અંદરથી રસનો વિષય નથી. અને એ વખતે જાણવું અને જોવું તો ચાલુ જ છે, નોઈંગ તો ચાલુ જ છે. તો જ્યારે એક પણ વિષયમાં તમે આટલા બધા વિષયો છે, બધા જ વિષયો તમને નિરર્થક લાગે છે અને નિરર્થક લાગતા એમાં તમે ભળતા નથી, એમાં રસ રાખતા નથી. હવે તમને વિચાર આવે છે કે હું મારા નોઈંગને સમજું. તો હવે તમને રસ પડ્યો છે એમાં. જમતા હોઈએ, ગુલાબજાંબુ ખાતા હોઈએ તો નોઈંગને સમજવાનું. જો આપ જે કહેવા માંગો છો એમાં ઓટોમેટિક રસ તો આવવાનો જ છે, એનું જે મીઠાશ છે એ તો અનુભવવાનું જ છે. મીઠાશનું જ્ઞાન થાય એમાં દોષ નથી, મીઠાશમાં સુખ લાગે એમાં દોષ છે. મીઠાશ તો મીઠાશ. આપ જે કહો છો આ પ્રેક્ટિસ કેવી રીતે એમાં ઇમ્પ્લિમેન્ટ? એક વાત કહું તમને, જ્યારે તમે ગુલાબજાંબુ ખાઓ છો ત્યારે પણ જણાય છે, એનો સ્વાદ જણાય છે, એમાં થયેલો રાગ જણાય છે, એટલે માત્ર જણાય છે. ચાલુ છે, ચાલુ છે કે નથી ચાલુ? ચાલુ છે. હવે તમારું જોર ગુલાબજાંબુમાં છે, તમારું જોર રાગમાં છે, તમારું જોર એના અભિપ્રાયોમાં છે, અથવા તો તમારું જોર આ ગુલાબજાંબુ મને સારો ન લાગવો જોઈએ એમાં છે. હા, બરાબર. થોડું વધારે સમજેલો હોય તો એમાં. પણ આ બધું જ્યારે ચાલી રહ્યું છે ત્યારે પણ જે વર્તમાન ક્ષણમાં નોઈંગ છે એ તો ત્યાં ધ્યાન નથી જતું. અને કદાચ ધ્યાન જાય છે તો એ રીતે જશે કે હવે ચાલો નોઈંગને સમજું. એટલે નોઈંગને પણ એક ગુલાબજાંબુની જેમ સમજવા જાય છે. નોઈંગને પણ એ વર્તમાન ક્ષણમાં એ છવાયેલું છે, વ્યાપક છે, એને તારે શોધવાનું નથી, એ જ છે. ફક્ત એ હાજર છે એમ તારે કુશળતાથી જાણવાનું છે, એને સમજવાનું છે. એને તારે કોન્સન્ટ્રેટિવ નથી સમજવાનું, એ હાજર છે એ રીતે સમજવાનું છે. અને એ જ્યારે સમજાય છે તો એનું રિઝલ્ટ શું આવે? ગુલાબજાંબુ એનું રિઝલ્ટ એ આવે. ગુલાબજાંબુ ખાતા શું આવે? સૌથી પહેલા તો તમે જ્યારે નોઈંગને જાણો છો ને તો જે નોન છે એના પ્રત્યેનો રસ ઉડી જાય છે, એના પ્રત્યેનું તમારું ધ્યાન ઉડી જાય છે, એને માટે તમારી આસક્તિઓ ખતમ થઈ જાય છે, એની સાથેનું જોડાણ તૂટી જાય છે. કારણ કે તમે ક્યાં છો? નોઈંગમાં વર્તમાન બિલકુલ પ્રતિષ્ઠા. હે? જ્યાં સુધી તમે નોઈંગને બરાબર નહીં જાણો ને ત્યાં સુધી સંઘર્ષ. જે દિવસે બરાબર જાણ્યું, નોઈંગ સમજાશે ને તો ધીરે ધીરે ખ્યાલ આવશે કે નોઈંગ રૂપી નથી, નોઈંગ અરૂપી છે. તમારું જે જાણવું છે એ જાણવું, એની અંદર કોઈ પુરુષાર્થ છે? અને પુરુષાર્થ છે જાણવું છે, ઓટોમેટિક. નોઈંગ ઓટોમેટિક છે. એટલે તમે જે કોન્સન્ટ્રેટિવલી જાણો છો ને એ મન છે, એ મન છે. એ વખતે પણ નોઈંગ તો એ વખતે નોઈંગ અરૂપી છે, આકાશની જેમ ઉઘડતું છે, સ્થિર છે, સહજ છે. એ જ્યારે સમજાય છે ત્યારે તમને જ્ઞાન ગુણ સમજાય છે, એટલે કે એનું પ્રકાશક સ્વભાવ સમજાય છે. અને પ્રકાશક સ્વભાવ જ્યારે સમજાય છે ત્યારે તમને આત્મસત્તા સમજાય છે. અને આત્મસત્તા સમજાતા તમને આત્માનો સાક્ષાત્કાર થાય છે. આત્માનો સાક્ષાત્કાર થાય એવી બારી દરેક વર્તમાન ક્ષણમાં ખુલ્લી છે. પ્રભુ તમને ભેટી શકે એવું છિદ્ર દરેક વર્તમાન ક્ષણમાં ખુલ્લું છે. પણ આપણે સંપૂર્ણપણે જ્ઞેયને આધીન બની ગયા છીએ, જ્ઞેયરૂપ બની ગયા છીએ, જ્ઞેયને જાણવા જોવામાં વ્યસ્ત બની ગયા છે, જ્ઞેયના જ અભિપ્રાયોમાં છે, જ્ઞેયની જ પકડ છે. આ જે આદત પડી ગઈ છે જ્ઞાનમાં, એ આદતને નબળી પાડીને, શિથિલ કરીને, એને તટસ્થ કરીને, સહજ કરીને જે હાજર છે વર્તમાન જ્ઞાન, એ જેમ જેમ સમજાય તેમ તેમ સમગ્ર પૂતગલોથી અતીત નિરંજન એવું નિરાકાર પોતાનું સ્વરૂપ આજે પણ, આ ક્ષણે પણ, અહીંયા બેઠા બેઠા પણ અનુભવમાં. શું બકુલભાઈ?
શબ્દોની એક મર્યાદા છે અને મર્યાદાની જેટલી મર્યાદા છે એ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આમાંથી જે જીવો કિનારે બેઠા છે એ બધાનું કામ થઈ જશે, કારણ કે આ અચૂક ઉપાય છે, આ ઉપાય અચૂક છે. જો આ સમજાય જાય તો 100% તમારા ભીતરમાં ક્રાંતિ ઘટિત થાય. પરંતુ આ થવા માટે જે વ્યાખ્યાનમાં પૂર્વમાં બતાડ્યું છે એ બધી શરતો એ પૂરી થવી જરૂરી છે. બહિર્મુખતા ટળવી જરૂરી છે. અંદરથી વિષય કશાયના અને અહંકારનો રસ સંપૂર્ણપણે તૂટવો જરૂરી છે. તો જ આ ઘટના ઘટિત થઈ શકે. આ વિષયમાં આગળ વધીએ છીએ. બેટા જીનાથ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષ પ્રયંતુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોક. ઈચ્છામી બરોબર. બોલો અદેશ્વર ભગવાન કી જય.